હલો મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કામેથી આવી ગયો જો હું અને માહિરને પ્રિયાંકે ઘેરે આવી ગયા. જો માહિરે આજે આખર તારીખ છે ને, તો એ વહેલા આવી ગયા અને આવીને સીધો લઈ લીધો મોબાઈલ. અને માહિરના મમ્મી બનાવે છે આજે કંઈક ગુલાબજાંબુનું કહે છે મને, તો હાલો જોઈએ કેવા બનાવે છે. જા અમારે થઈ ગયા તૈયાર. 31 તારીખ છે ને, વર્ષનો છેલ્લો દિવસ. તૈયારી થઈ ગઈ છે. જો આમાં તરાવાઈ મીંડા છે, એમાં ચાયણી વી કરે લાલ લાલ થઈ ગયા. જો હજી ચાયણીમાં નાખવાના છે માહિરીને. ચાયણીમાં નાખવાના, ચાયણી બને છે અને એમાં નાખશે. પછી જો કેવો, હા પેલા લાલ જ હોય. હું તો કલર વાળી ચાયણી હોય, મને તો એમ છે. મારી ભૂલ થાય છે એમ ને, આપણે કોઈ દી બનાવ્યો તો નથી. હવે આ યુટ્યુબમાં જોઈને બનાવી લઈશ. તો જો ખરાબ બનાવે છે, બળબડિયા બોલી ગયા તેલમાં. હું નથી બનાવી દીધું, તમને ગેતો કરા જી કીધું એ બનાવી દીધું. જોશ ને, હું નથી આવડતું કે મને વધુ આવડે. લાડવા બાડવા બધું આપણે ઘેરે બનાવીને જ ખાઈએ, બહારનું નહીં. જો આવું બને છે. ગુલાબજાંબુ તરાય છે. તરવાના હોય તરવાના જ હોય ને. તરીને પછી સાયણી બનાવીને એમાં નાખી દેવાના, ઘડીક રાખવાના એમાં. પછી સાયણી ફૂલી જાય. કડક નહીં થઈ જતા હોય ને, એ તો પી જાય એટલે પોચા થઈ જાય. ઘડીક એમાં રહેવા દેવા પડે. બરાબર. તો મિત્રો એવું હોય, જો આને પેલા તરી લેવાના, પછી ચાયણી બનાવીએ ને આપણે ઓલા ખાંડની, એમાં ડુબાડી દેવાના. ડુબાડી દઈએ એટલે આખેર આપણે પોચા જ થઈ ગઈ મસ્ત થઈ ગઈ. તો આપણે ખાઈએ તો કેવા બનાવે ચાલો જોઈએ. તમારે જો અહીંયા પહોંચી ગયું છે, ઉમાંથી બનવા માંડ્યા છે. છેલ્લો એટલે માહિર ક્યાં છે? હા પ્રિયાંક તો આવી ગયા. ક્યાં ગયો તો? પતંગ ઉડાડવા. પ્રિયાંક ગયો તો પતંગ ઉડાડવા. જા ઉપરથી એવો ભણો, સ્કૂલેથી આવીને સીધો પતંગ લઈને વયો ગયો તો ઉપર. અને હવે ભાઈ આવ્યા છે, જો અહીંયા હાથ ધોવા. આવીને નાસ્તો કર્યો હતો કે એમને જ સીધો વયો ગયો તો ઉપર? હા સીધો જ વયો ગયો તો એમ કે છે. હમણાં સંક્રાંત આવે છે તો ભાઈ તો એમ જ રહેવાના છે હમણાં 15 દિવસ સુધી. એમને જ પતંગ ઉડાડશે ને મજા ખેંચશે. માહિર જો લઈ લીધો મોબાઈલ. માહિરને એવો તોડાવવાનો ધંધો ન ગમે, મારા જેવો છે. એને જો મોબાઈલ લઈને હૂતો જોતો હોય, એને આવી જાય મજા. કા ભાઈ? હે શું કે? મારે તો પૈસા કમાવા જવું પડે ને કામે. તોડાવવાનો તો હવે મેં શીખ્યું છે કામ એવું મિત્રો, એ કે તમે તોડાવશો કામ કરો. મેં કામ જ એવું શીખ્યું તોડાવવાનું. તો હવે શું કરવું, બીજું તો કઈ આવડતું નથી. તો હવે એ જ કરવું જોઈએ. પ્રિયાંક એમ કે તમે શું કામ એ કામ કરો છો એમ કે એમ કે મને તો હવે એ જ કામ આવ્યું તોડાવવાનું, તો એ જ કરવું જોઈએ. હા શું કે? હા ચણતર કામ કરીએ ને મજા કરીએ એવું છે ભાઈ. એમ હા 8 ને 5 13 વર્ષ. 14 વર્ષનો થયો હતો તો કામે ચડી ગયો હતો. માહિર પ્રિયાંક જેવડો થયો હતો ને તો કામે વળગી ગયો. અમારે બારોબાર જો વરસાદ જેવું થઈ ગયું છે. તમારી બાજુ વરસાદ છે કે નહીં કેજો કમેન્ટ કરી. ને મારે જો હવે ગરુંડીએ તો તરાવા માંડ્યા છે ઓલા ભજીયા જેવા. મિત્રો કોમેન્ટ કરીને કહેજો તો. ના ના એમ તો સારા લાગે. હવે તો ચાયણીમાં બની પલરીને આવે, ખાઈએ પછી ખબર પડે. કામિતલા એ તાર મમ્મી એમ કહે છે કે ગુલાબ જાંબુ છે. તને શું લાગે? તો વડિયું તને શું લાગે? ગુલાબ જાંબુ પ્રિયાંક તો એમ કે કચોરી જેવું લાગે છે.
કચોરી જ બનાવી નાખી હોત તો આ ખાવા માંડો તો કસોરી જઈને નથી બનાવી, એમાં નથી નાખતો, ખોટી ખાંડ વેસ્ટ જાય. હાલો ખાઈ લ્યો ભાવે તો, મોરા મોરા લેગશે. મજા આવી છે કા ચાયણીમાં આજ તો. હાજી ગુલાબજાંબુ, પછી બીજું શું બનાવવાનું તને નથી ખબર? બીજું શું બનાવવાનું ભાઈ માહિર? ભૂંગળા બટેટા, ગુલાબજાંબુ ને ભૂંગળા બટેટા. ઓકે. અને બિરયાની 3. ભૂંગળા બટેટા, ગુલાબજાંબુ અને બિરયાની. વેજ. વેજ બિરયાની આપણી ફેવરેટ. વેજ વટાણા બટેટા અને વેજ આપણી ફેવરેટ છે ઈ જ. અમારી ફેવરેટ બિરયાની વેજ બિરયાની. અકની. હા, દેશી ભાષામાં અમારે અકની કહેવાય એને. માહિર કાંઈક કહે છે. શું કહેવાય ગુજરાતી ભાષામાં? દેશી ભાષામાં, આપણી કાઠિયાવાડી ભાષામાં અકની. હું કાઠિયાવાડી ભાષામાં માહિર જો અમારો ઓલો કવર એ નથી રમે પ્રિયાંક. અને મને આવે છે ઉભરાયું, ચા પીવાની ઈચ્છા છે. ચા પીએ તો શું થાય? ચા પીએ થોડોક બનાવે તો. મેં કીધું તો છે બનાવી, પણ ઓલું કામમાં છે ને એટલે ગેસ એ નવરો નથી તો થોડોક વાર લાગશે, પણ પીવો છે. તો ચા પીએ તો શું થાય? તો મિત્રો ચા છે ને એવી વસ્તુ છે કે ચાથી સંબંધ બગડે છે અને ચાથી સંબંધ સુધરે છે. ચાથી મિત્રો પણ બને છે અને ચાથી દુશ્મની પણ બને છે. તમે ચા ના પીવડાવો કોઈને તો એમ કે ભાઈ ઓલા ભાઈએ ચાય ન પીવડાવી, ત્યાં ગયા પણ ચાય ન પીવડી, એ તો માણસ હવે 2%નો છે 1%નો છે, એને ચાની સલાહ ન કરી. અને કોકને ચા પીવડાવી દો તો એમ કે ઓહો ભાઈ માણા તો જો ઘડીક વાર ગયા તો ઘાય બિસાડો, ઘેર ગયા તો ચા પાણી પીવડાવ્યા, હારે બેહાડ્યા. એટલે ચાથી સંબંધ બને છે અને ચાથી સંબંધ બગડે છે. તો મિત્રો ચા તો એવી વસ્તુ છે, શું કહો છો? તો પછી તો અમારા હજી ગરોંડિયા 4 થયા છે, આમાં વાર એક લાગે ગોંદો પણ. પડ્યો છે અને 4 રૂમમાં પડ્યા વાર લાગે આમાં. છે. વાર લાગે એમ કહે છે, એમાં તો આપણે પણ બની જાય એટલે તરાઈ જાય ને એટલે પછી પાછા વિડીયોમાં બન્યા રહેજો, બતાવીએ તમને. અને પછી ચાયણી બનાવીએ ને ત્યાં બન્યા રહેજો, આપણે જોવું આજ વિડીયોમાં. ઓકે મિત્રો, જો અમારે ગુલાબજાંબુ તો બની ગયા, રાખી દીધા ચાયણી બનાવી. ચાયણી સારી બીજી છે ઘાટી, બધા ભૂંગળાઈ તરાઈ ગયા નાસ્તા માટે. અને આમાં બટેટા મસાઈ. બટેટા વફાય. નાસ્તામાં બનશે ભૂંગળા બટાટા અને લંચમાં બનશે બિરયાની અને સ્વીટમાં છે ગુલાબજાંબુ. અમારા હાલનો આજ ડિનરનો પ્રોગ્રામ કમ્પ્લીટ છે. નાસ્તામાં ભૂંગળા બટેટા બનાવવાના અને લંચમાં બનશે ડિનરમાં બનશે બિરયાની અને સ્વીટમાં આવી છે ગુલાબજાંબુ. તો આજે તો મજા પડી જાય કામાં હી શું ખાવાનું? ભૂંગળા. તો જો મિત્રો આવી ગયા ભૂંગળા બટેટા બનીને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. માહીને જો મોઢામાં પાણી આવે છે. રસગુલ્લા. રસગુલ્લા બની ગયા કમ્પ્લીટ. મમ્મી તે આમાં નાખ્યું. માહીને જો મોઢામાં પાણી આવવા માંડ્યું છે. અહીંયા પ્રિયાંક તારે ભાઈ ખાવાના રસગુલ્લા? મને રસગુલ્લા નથી. નહીં તો ખારો હાલો ચાલો કરજે ભૂંગળા બટેટા. પ્રિયાંક અને માહિરે જો ચાલુ કરી દીધું છે ભૂંગળા બટેટા ખાવાનું. અને મમ્મી આવી ગયા કે ચાયણીમાં હજી ગુલા રાખવા જોઈએ એમ કહે છે, રસગુલ્લા. લગભગ હજી કલાક જેવું રાખવા જોઈએ કે રાખી દો પાછા ઘડીક વાર હજી. વાર લાગે. ભૂંગળા બટેટાનો નાસ્તો કરી લઈ, ગુડ. પછી સાંજે શું બનાવવાનું છે? અગ્નિ. બિરયાની અકની. ભૂંગળા બટેટા તો એને હે ફેવરેટ. ભૂંગળા બટેટા તો મિત્ર અમારા બધાના છે ને, છોકરાઓના ને બધાના ફેવરિટ છે. અમને મજા આવે આ ખાવાની. મિત્રો
મારા પપ્પાને મોંમાં પાણી આવી ગયું તો પછી પપ્પાએ ખાવા માંડ્યા. હાલો તો મિત્રો તમે ભીંગડા બટેટા ખાવા. તો અમારે બની ગઈ છે હવે બિરયાની. જા આવી બની ચકાચક વેજ બિરયાની. પ્રિયાંકા નાઈ ધોઈને કપડાં બદલાઈ લીધા અને માહેર તો કે મારે લેસન કરવું પછી ખાયું. ક્યારે ખાય ભાઈ? લેસન બાકી રહી ગયું તું મને. જો હવે ઈ લેસન કરે તો અમારે જાઓ પથારો કરી બેઠો છે ઘર આખામાં. જો આમ પેન્સિલ ઉડે છે. આ મારી પેન્સિલ નથી. તો કેની છે? ઓ ભગી. પ્રિયાંકને તો જો નાઈ ધોઈ લીધું, ભૂખ લાગી છે હવે. કપડાં બપડા બદલાઈ લીધા નાઈ. અને જો હાલો અમે હવે જમી લઈએ. તો મિત્રો હવે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. બાય. બાય બાય.